અંતરિયાળ વિસ્તાર એટલે કે ધૂમના ગામની જે એક દુઃખદાયક અને શરમજનક ઘટના કહી શકાય સામે આવી છે। એક સગર્ભ મહિલાને અચાનક દુખાવો ઉપડતા રૂડ રસ્તાના હોવાના કારણે ધૂમના ગામેથી છૂટી ઉંમર સુધી એ લોકો ઉચકીને લાવ્યા હતા અને છૂટી ઉંમર પહોંચતા જ અચાનક વધારે પૂરતો દુખાવો પડતો ત્યાં રસ્તામાં ડિલિવરી થઈ ગઈ હતી। આ શરમજનક ઘટના કહી શકાય અને ત્યારબાદ ત્યાં સુધી 108 પહોંચી શકે એવું પોઝિશન નહોતો, એના કારણે પ્રાઇવેટ વાહન કરીને પ્રાઇવેટ વાહનના મારફતે 2 કિલોમીટર જેટલા પાછા પ્રાઇવેટ વાહનના મારફતે ગયા અને સાંકડીબારી સુધી પહોંચ્યા અને સાંકડીબારી સુધી 108 આવી પહોંચી ત્યારબાદ સીએચસી દવાખાને દુગ્ધા ખાતે લઈ ગયા હતા। પણ આ જે ઘટના એક નથી બે નથી વારંવાર આ નસવાડી તાલુકાની અંદર બનતી રહે છે। એના માટે રજૂઆત તો કરીએ છીએ પણ બેહરી અને મૂંગી સરકાર સુધી અને અધિકારી સુધી આ અવાજ પહોંચતો નથી કે પહોંચે છે પણ એના કાનમાં અવાજ નથી જતો, એ ખબર નથી પડતી। વારંવાર રજૂઆત કરવા છતાં એના પેટનું પાણી પણ હલતું નથી। આ દુઃખદાયક ઘટના છે। શું કોઈ મરી જશે એમને રાહ દેખીને બેઠા છે અધિકારી તથા નેતાઓ? આવી કેટલીક ઘટના બને છે એટલે અમને વારંવાર કહેવું પડે છે। અથવા રોડ રસ્તા ક્યારેક અમુક ગામની અંદર મંજૂર પણ કરી નાખે છે, ત્યાં પણ હલકી ગુણવત્તાનો માલ સામાન વાપરીને આગળ ડાંબર નાખે છે અને પાછળ હાથ પગથી ડાંબર ઉખડે છે, એવા રસ્તા બનાવે છે। આનાથી શરમજનક ઘટના તો કોઈ પણ ના હોઈ શકે। અમે ખરેખર આજે નસવાડી તાલુકાની અંદર મોટા મોટા ભાષણો કરે છે, ઘોડા ફાડીને આ લોકો કહે છે કે અમારા વિધાનસભામાં આટલા કામો મંજૂર કર્યા છે, આટલા કરોડના મંજૂર કર્યા છે, જમીન લેવલે કોઈ કામ જ નથી દેખાતું। શું તમે કાગળ પર કરો છો બધા કામો? આવી પરિસ્થિતિ વારંવાર સર્જાય છે અને ઉત્સાહ ઉજવવા માટે તમે કરોડો રૂપિયાની ફાળવણી કરે છે, એ જ પૈસા કદાચ આજે સમસ્યા માટે તમે વાપરતા હોય તો કદાચ આ જે રસ્તા ને પ્રોબ્લેમ છે સોલ્વ થઈ શકે એમ છે, પણ તમારે ખરેખર આ રસ્તા કરવું નથી, તમે એટલે બહાનાબાજી કરી રહ્યા છે। તો અમે એક જ માંગ કરીએ છીએ, આજે જે સવિતાબેન નામની એક બેન રસ્તામાં ડિલિવરી કરી એ પણ ઉચકીને લઈ જતા અચાનક વધારે દુખાવો થતા, તો આવી ફરી ઘટના ના બને એના પહેલા રોડ રસ્તા કદાચ બની ગયા હોત તો આવી ઘટના ના બને અને કેટલાક રસ્તા મેં જીવન ટૂંકાવી ચૂક્યા છે। એટલે અમે વારંવાર ફરીથી કહીએ છીએ કે આ રસ્તો વહેલામાં વહેલી તકે બને અને ખાલી ભાષણબાજી નહીં પણ જે જગ્યા પર જરૂર છે તે જગ્યા પર રોડ રસ્તા બનાવે એવી જ અમારી માંગ છે। અને હું ડુંગરાબેન પિન્ટુભાઈ।